પેપરમાં છે ને છેલ્લે ગણિત આવ્યું, તો આજે પહેલાં ગણિત આવ્યું છે. ચલો નેક્સ્ટમાં શું કહે છે, એક શહેરની વસ્તી પહેલા વર્ષે 20% ઘટી જાય છે, બીજા વર્ષે 35% વધી જાય છે. તો તમને એમ કહે છે કે 2 વર્ષ પછી શહેરની વસ્તીમાં કેટલા ટકાનો ફેરફાર થશે. વસ્તીમાં થતો ફેરફાર ટકાવારીમાં શોધો. શું કરાય? તો તમે બધા જાણો છો આપણું સરસ મજાનું સૂત્ર છે x વત્તા y વત્તા xy ના છેદમાં 100 નો ઉપયોગ કરી નાખીએ ને. ટકાવારીમાં થતો ફેરફાર કેવી રીતે મળે? વધારો થાય એની કિંમતને વત્તા લેવાની, ઘટાડો થાય એની કિંમતને ઓછા લેવાની. આ સૂત્રની મદદથી. જો ઘણા કહે છે સાહેબ આ હું કરાવો છો, આવું એક સૂત્ર છે ટકાવારીમાં થતો ફેરફાર શોધવા માટે. યાદ છે? આ સૂત્રની મદદથી x નો મતલબ -20, y નો મતલબ +35. આ ઘટે છે એટલે ઓછા ને વધે છે એટલે વત્તા. હવે વત્તા ઓછા ઓછા થશે. 20 ગુણ્યા 35 ના છેદમાં 100. ચલો આ બાજુ ધ્યાન આપજો. જોજો હવે જો 20 માંથી -20 વત્તા 35 એટલે +15 થાય. 20 વડે જાય તો 5, 5 વડે જશે તો 7, તો આ કેટલા આવશે? -7. તો 15 માંથી 7 જશે તો જવાબ આવશે 8. અને 8 શેમાં આવ્યો? વત્તામાં આવ્યો. તો એનો મતલબ એવો થયો કે વસ્તીમાં ઓવરઓલ 8%નો વધારો થશે. શું થશે? 8%નો વધારો થશે. એક્ઝેક્ટ જવાબ આવે છે. કોઈ બાળક ઈચ્છે તો 100 વગેરે લઈને ગણે તોય મને વાંધો નથી, પણ આ બેસ્ટ રીત છે, આ જ કરાય.